તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, શું પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ અવર માય ન્યુ બ્લોગ. તો હું છું આપનો પ્રિય પિયુષ. તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીશું. મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. આજે કયું પેપર છે બેટા? હિન્દી. હિન્દીનું પેપર છે. શું વાત છે! એવરી ડે તમે વહેલા વહેલા ઉઠો છો, કેવું ફીલ થાય છે અંદરથી? બહુ મસ્ત છે ને? આખો દિવસ કેવો જાય છે તારો? બહુ સારું. હા. હવે સવારની સ્કૂલ હોય તો તમે જાઓ રોજે? હા, સવારની સ્કૂલ હોય એટલે મજા જાય, વહેલું ઘરે આવી જવાનું. હા, એ વસ્તુ સાચી. એ બેનિફિટ ખરું તારું. મોર્નિંગ માય ક્યુટ ડોટર. ગુડ મોર્નિંગ. જય માતાજી. હા બેટા, હા જો લે. આ હું જોઉં છું ને મને બહુ દુઃખ થાય છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ખરેખર મિત્રો, મારું બહુ એટલે બહુ સારી કહેવાય ને વાગ્યું છે. છતાં પણ અત્યારે સવારે પેપર આપવા માંડે છે. હે બેટા, કયું પેપર છે તારું? સામાન્ય જ્ઞાનનું પેપર છે એમ ને? સારું સારું. ટીચરને કહે છે કે ટીચર મને વાગ્યું છે એટલા માટે લેટ પડી ગયા. શું કીધું બેટા? બહુ દુઃખ છે. દુખે છે બેટા? ઓહો, કશું વાંધો નહીં, કશું વાંધો નહીં. ચલો પણ પેપર આપી વહેલા ઉઠી લેવાય, ટેન્શન ના કરજે. હો બેટા, દીદીને ધ્યાન રાખજો. શું કીધું? હો પણ હું તો ઉપર પણ કદાચ તમે લોકો છૂટો ને તો દોડધામ ના કરે, કોઈને મારા ને એટલું જોર રાખજે. શું કીધું? આપણે હું નિશ્ચિતમાં નહીં જતી. પણ એક્ઝામમાં કઈ રિસેસ પડે બેટા? રિસેસ પડે એક્ઝામમાં? અમાર તો ઉપર જ નાસ્તો કરાય લે, નીચે નથી બોલાવતા અમને. એવું? હા. કઈ ફાઈ નાખ્યું? ઓ ભાઈ, જો કેટલો ત્રાસ થયો દર્દી. કઈક દવા કર યાર તું. જો આ સ્કૂલ ડ્રેસે ફાડ નાખ્યો. આ કોને જોયું અત્યારે? મેં જોયું. પણ તું આવું કેમ મૂકું છું તું? ખરેખર છોકરાઓના કપડા કમ્પ્લીટ તિજોરી મૂકી રાખવાના આવે. આ પેટી કેમ આ ઉપર એટલી મોટી તિજોરી શું કરવાની બકા? એવું તે ખાલી પડી રહી? આટલી તિજોરી ખાલી પડી રહી? એમની પણ આટલી છોકરીના કપડા મૂકતા તને ભર આવે છે? તાચ આટલો બધો કપડો આવે અંદર ખાલી પડી રહી એ તિજોરી. નહીં, સ્કૂલ ડ્રેસની વાત કરું છું. એટલે સ્કૂલ ડ્રેસની વાત કરું છું. જે કોમન સેન્સ કેમ નથી તને? બધું બહુ હમણાં. શું યાર રીતિકા, બિલકુલ તું છોકરાઓની કેર નહીં તમે કરતી. એમ ખાલી ખાલી શું ભગવાનમાં કરો? બસ ડાયરેક્ટ જ. એટલે આ ત્યાં થયું તો બિલકુલ દુઃખ ના થયું. પણ આગળી તો નહીં કપડા માઈન પહેરી જાય છેટું નહીં મેગી રાખ્યું ભાઈ હું શું કરું? બધું ઉંદેડીઓ પૂછો વધી રાખું. જે આ રીતિકાની સામે સામે બહુ જમાન બહુ ચાલે છે હવે. આપણે કહેવા જઈએ સીધું, પણ તેને ઉપર હોમું બોલવાનું બહુ ગમે છે હવે. હું બોલવાની વાત તો પછી? કે આટલું દોર નહીં રાખ્યું આમ નહીં કરતી. અરે પણ છોકરાના જે બે ચડ્ડા હોય, ટી શર્ટ હોય, એ તો મૂકી રાખે કે ના મૂકી રાખે બકા? હું એવું કહેવા માંગુ છું. એના કપડામાં જ હોય બધું. શું યાર તિલક લગાવે છે? કયા માતાજીનું તિલક છે? અંબે માતાજી કે લક્ષ્મી માતાજી લક્ષ્મી. કે પછી દેરાણી જેઠાણીનો ચાલો છે? તમે ચૂપ રહો મામા. તમારી વિડીયો બધા લોકો દેરાણી જેઠાણી બધા બહુ લોકો જો હો મમ્મી, એટલા બધા હસે છે ને કે ના પૂછીએ વાત. પીહુની વધારે પડી ગઈ કાલે, એટલી બધી કોમેન્ટ આવી છે કે ના પૂછીએ વાત. એટલે બહુ જોરદાર એ કરે છે એટલે. અંબે જય અંબે. આશીર્વાદ તો લીધા નહીં કોઈના તમે લોકોએ? ચલ મોડું થઈ ગયું, ચાલશે વાંધો નહીં. ખુશ રહે બેટા, ખુશ રહે બેટા. ચલો હા, પગે લાગવા જાય છે બધા. શું વાત છે? તારા કૂતરા છે એટલે બોલેલી. ઓહો, કાલ ભેરવ નહીં ભાઈઓ કે ના? ચાલો નીચે ઉતરો. તાર બેગ પીવું આપી દે. બહુ દોડધામ નહીં કરો, મસ્તી નહીં કરવાની બેટા. શું કીધું? વાગ્યું છે તો કેમ? શેની શરમ આવે? પ્લીઝ તમે આવો ને. ચલો જાઓ. જય અંબે. બાય બાય રૂહી. અમે ચા પીવા માટે બેસી પણ ગયા છે અને રૂહી પીહુને હું સ્કૂલે મૂકીને પણ પાછો આવ્યો છું. રૂહી નથી રડતી, નથી રડતી. પણ પીહુ કે મામા મને શરમ આવે છે, તમે મને મૂકવા આવો કે? કેમ? પેલી અરે પાટો બાંધેલો પાટો છે. બાંધેલો એટલા માટે. મેં કે મને શરમ આવે તમે મૂકવા આવો કે? મેં કહું કેમ બેટા? ટીચરને ના કહેવાય ને હું તો બહાર મૂકીને આવતો રહ્યો ગેટે. પણ ટીચરને વાત તો કરે કે ના કરે? એટલે શું વાત કરું પણ. ધ્યાન રાખજો એમ પેપર લખતા. વાહ વાહ, એવું હોતું છે. ચાલો મિત્રો, આજે તો મારે ઉપવાસ છે. ઉપવાસમાં આપણે કશું ખાવાનું નહીં. આવી કોફી બનાવવાની. રોજ કડવી બનાવું છું તું. રોજ આવી જાય પણ તમને
આજે કડવી તો કાલે મીઠી કાલે મીઠી તો આજ કડવી અમુક ક્યાં બધું કાઢી બેઠી ચીલું સવારમાં ઊંધેડાએ કેવું બધું પેલું કાતરી કાઢ્યું તો હવે કમ્પ્લીટ કરું છે એમ બીજા કાતરાના હવે જોઉં છું એટલે ખાલી સ્કૂલ ડ્રેસનું પેલું શું કહેવાય સ્કર્ટ એકલું જ કાપ્યું ને ચડ્ડો ચડ્ડો સોરી હવે જો કમ્પ્લીટ બગા મૂકજે કમ્પ્લીટ ચેન વાખી દેવાની હતી કા પણ ત્યાંના બધી તૂટી ગયેલી છે બસ બધું કામ જ એવું છે એટલે મારે શું કરવાનું કામ એવું કે વસ્તુ એવી વસ્તુ એવું નહીં એટલે આમ છોકરાનું કમ્પ્લીટ વસ્તુ મૂકી દઉં સારું એમ અને તિજોરી લાવી દો કે કવાટ લાવી દો ઓ જીલું ઉપર આપણી ઘરમાં 2 તિજોરી છે હજુ ત્રીજી તિજોરી ક્યાંથી લાવીએ ભરાઈ ગયેલી છે આખી એટલા બધા કપડાં છે હા તે બધા કપડાં કઈ મૂકી દો બોલો ઉપર તિજોરીમાં હા તો અહીંયા તિજોરી વાળા કઈ મેલું આ બધા મૂક્યું તો અંદર એટલે આ બધા કપડાં મૂકતા તિજોરી ભરી જશે એવું છે હા તિજોરી અત્યારે ભરી જ ગયેલી એટલે ગાઈસ આવી ગઈ છે મારું કેવું લાગ્યું બેટા પેપર કેવું ગયું અને તને દુખતું હતું બેટા હે બેટા હા બહુ સારું ગયું એવું કહેતા હતા કે બહુ મસ્તી ના કરતી હોય તો એ વસ્તુ સાચી જ ને પણ તને ત્યાં દુખતું તો ખરું બેટા આજે ફોઈ આવે છે ખબર હે છે પહેલા ખબર છે તને આજે મારી બેન આવે છે સ્પેશિયલ મારી છોકરી રૂહીની ખબર કાઢવા માટે જો કે ગઈકાલ રાતે નહીં ખબર પડી હતી તો વિડીયો કોલમાં તો ખબર એની પૂછી લીધી હતી પણ એનાથી રહેવાયું નહીં કે ના મારા રૂહી માટે તો મારે આવવું પડશે તો ફાઇનલી ખબર કાઢીને તારા પપ્પા અને જ્યોત્સના બંને અચ્છા મને લાગ્યું આખું રાત મમ્મી એકલી પંકજ ગોટિયા જો મિત્રો એના ફુવાનું નામ એને પંકજ ગોટિયા પાડ્યું છે ખરેખર એના ફુવાએ આનું નામ પંકજ ગોટિયા પાડ્યું હતું તો આને પોતે જ એના ફુવાના અને આ પાડી દીધી છે ઓય ફુવાએ તારું નામ એવું પાડેલું પંકજ ગોટિયા તને એવું કે તરબૂચ કહેવાય કેટલું મસ્ત તરબૂચ છે નહીં ક્યાં મેં લાવ્યા બાપા 60 રૂપિયાનું 500 ના 60 રૂપિયા 3.5 કિલો જો 100 રૂપિયાની 5 કિલો ડુંગળી આ ડુંગળી જોરદાર આવે 8 કિલો 100 રૂપિયાની 100 રૂપિયાની 8 કિલો ડુંગળી સારી કહેવાય લો અને પણ નાની નાની ડુંગળી છે હો આખી બોરી જ મળ્યા ઇંગ્લિશમાં શું કહેવાય કહો હા બનાના ઓહ શું કહેવાય બનાના કોને શીખવાડ્યું શીખી લાવી અને બીજું કશું શીખી લાવી તરબૂચને શું કહેવાય શું કહેવાય વોટરમેલન વોટરમેલન ના કહેવાય વોટરમેલન બોલ તો વોટરમેલન ફરતી બોલ વોટરમેલન અને સફરજનને શું કહેવાય એપલ શું કરો છો તમે લોકો એક ગેમ રમે છે પણ બેટા ગેમ રમી રમી તો માથામાં વાગ્યું છે જો તો આ કેવી ગેમ આ કેવી ગેમ એ જો પડવા માટે જો પછી રીતિકા વાગે તે મને એમ કે ત્રિપગી દોડ શું ત્રિપગી દોડ કહેવાય ત્રિપગી દોડ કહેવાય પછી પણ દોડાય તો નહીં આ લોકોથી તું શું હસું છું ઓ બી ચશ્મા પહેરતો કેવું લાગુ છું ચશ્મા પહેરતો ચલો ગાઈસ ચશ્મા પહેર સ્ટાઇલ જો ખાલી ગાઈસ આવી ગયા છે કેવું મજા બે ફેમિલી માણસ બસ મજામાં મજામાં ને ઓકે આવી જશે બગા અમે આયા તું કઈ ગઈ તમને કેના 5 મિનિટ થઈ ગઈ પણ એવું? કઈ ગયો એકલા બજારમાં કર્યું શું કામ હતું તો જો કેવું બગાય બેઠી કેવું વાગી માં આવું છોકરું ના નહીં રૂહી ના બધું શું કર્યું છે આ બધું આ ઘરે વીર બોલ તો ફરી વાર કોણ આવ્યો ફોઈ એમ આવી પોણી મોણી આલી બગા હો આલી મને ઓકે ઓકે અમારો પૂરો વીર પરિવાર જમવા માટે બેસી ગયો છે અને શું બનાવ્યું નિલેશ તમારા માટે બેસે પનીરની સબ્જી બનાવી છે આપ જોઈ શકો છો જોરદાર નહીં અને રસ અને આ મારો અપાસ છે બેટા તમે લોકો આજે મને ટેકાઈને ખાશો ને અલા એવું ના હોય બકા એવું ના કરશો કઈ નહીં તો પેલા બચપનમાં બહુ ટેકા પડે જો તો મારવા અમે તો હોંચી મારું જો રોજે રોજ દર ગુરુવારે મારા અપાસ હોય ને એટલે મારે આજે દાલ ફ્રાય અને જીરા રાઈસ બની જ જાય એવરી ગુરુવાર નહીં દર ગુરુવારે સાંજે ફિક્સ દાલ ફ્રાય અને જીરા રાઈસ હા નકર પનીરનું શાક મને બહુ ભાવે છે હા ઘર જતા રહેવાના એટલે આજે તમે ઘેર જવાના છો કેમ રહેવાના નહીં અરે રાત્રે જાઓ ને એટલે પછી મારું રૂહીની ખબર કરવા માટે આવ્યા છે એમ તમે હા ખબર કરવા માટે આવ્યા જોઈ લો રૂહી ફોઈ ખબર કરવા માટે આવી છે તો હું ના વગાડતી હોય તો ઘણા લોકોના ગાઈસ ફોન આવ્યા નહીં પણ હા બહુ ફોન આયા મને તો આઈ ત્યારે બધી ડિટેલ્સ કર્યા કે મને તો હોમે આટલું બધું વાગેલું તો મને હોમે લેવા આવી એવું લેકર ફોન આવ્યા નહીં બહુ ફોન આવ્યો બહુ ફોન આવ્યા છે
શું થયું શું થયું હા બરાબર છે. અને તમે દેરાણી જેઠાણીનો વિડીયો જોયો કે કાલે ના સાસુ વહુનો હે બધા કેટલાક ક્ષેત્રમાં બધા કહે છે કે દેરાણી જેઠાણીનો વિડીયો એટલો જોરદાર બનાવો ને વાત જ ના કરશે એમ. હે? હવે બીજા આવા વિડીયો બનાવે તો બધાને જોવાનું ગમે. એટલે આ બધાનું શીખાડું છું પહેલા પણ બકા શીખાડતા મારું નાક જ અમાઈ જાય છે એ જ ને. બહુ મસ્ત બોલા બે જણ. તારા બધે બહુ હશે બે જણનો vlog જોઈને. બધા બહુ હશે આ પીહુનું બહુ હશે છે હા. નહીં એટલે બધા ચોપડી કે. શું કહે ચાંપલી. હું તો ચંપા કહું છું, ચંપા ચંપા ગયા હા ચંપા છે પણ બહુ અને વિડીયો પણ બહુ વખાણે. હા પણ ઇન્સ્ટાગ્રામમાં મૂકે તો બહુ હેર. ના ઇન્સ્ટાગ્રામ નહીં હું તો બ્લોગમાં જ બનાવું છું બહુ હેર ને એમ મને બહુ ગમે એ વિડીયો. રૂહી તને દુખાય છે બેટા હે એને તો મટી ગયું ખોયાઈ એટલે. શું નવું મટી ગયું છે સર હા મટી ગયું જો ઓકે ઓકે એટલે આ ચીરો પડી ગયો એમ ને અંદર તો વાંધો નહીં પણ એ સવારે તો કમ્પ્લીટ કરી આપજો હો યાર રાખજો પણ હા તારે બહુ પછી લાપરવાહી ના ચાલે બોર આપે ના ચાલે બકા બીજું કઈ નહીં તો આ એક વખત ભગવાન બચાવ પછી ભગવાને ના આવે માતાએ ના આવે ભગવાને કરંટ અને તમે સાચું નહીં બોલો. જે આમાં હીટર મૂકતા હતા ને એ હીટરની અંદર આ બસ હીટ બંધ કરીને હું ડબલુમાં ગોઠવી દીધી. તોય મને કરંટ નહીં લાગેલો ને આ કેમનું લાગે મને જ નહીં ખબર. એ કેવી રીતે મૂકી દીધું ડબલું ધારો કે આ હીટર મૂક્યું બરાબર હા. હીટરની અંદર પાણી ગરમ થઈ ગયું તો શિયાળા મઢવા માટે આપણે લઈએ ને તો હીટર કાઢી લે પણ હીટર અંદર હોય અને ડબલું બોલતી જો આટલી બધી ગોળી છે તું બાપા વિશ્વાસ એટલો કે મને નહીં લાગે તોય મને નથી લાગે એ કેવો વિશ્વાસ હા બોલો પથરો વિશ્વાસ એટલે લાઈટ માતા જોડે અલે નીલેશ કોઈને મને લાગ્યો એટલું 10 વર્ષથી મેં પણ એવું પ્લાસ્ટિકના ડબલાથી લો એટલા કણ જો સ્ટીલનું કે લોખંડનું ડબલું અડાડી જોજો હા ખબર પડશે બકા તું એમની તારો ફોન આવ્યો તારા ઘરનો કેટલો બધો જીવ ઉદ્ધાર થઈ ગયેલો ખબર નહીં જો ઋતિકા મારા કેટલાનો ફોન મેસેજ ચાલુ ચાલ લાગે એમ બકા નીલેશ લાગે એમ કદાચ લોચા પાકી જાય લોચા વાગી જાય એટલે ઢોર રાખજે બકા પણ અને અમે દવાખાનામાં ગયા ને તો ડોક્ટર કરંટનું તો કંઈ જોવો નહીં અને શું કે ખબર હવે તમને ખેંચો નહીં આવે હવે તમે બીમાર નહીં થાવ તો નીલેશ કે સાહેબ કે જા કરંટ લાગે એ જો ને તમે જે થવાનું છે થશે કે તાય એ તો વાત સાચી છે તમે શું કે તને અટક નહીં આવે તને નસો બધી ખુલી ગઈ બ્લોક હવે અમને કોઈને નસો બ્લોક નહીં થાય કોઈને અટક નહીં આવે આપણે દવાખાનાથી આવતા પછી પેલો કાકા શું કહેતા હતા કાકા હતા કે આમને કોઈને અટક નહીં આવે કોઈને ભવિષ્યમાં બીમાર નહીં પણ પડે અત્યારે એ કાકા બી એવું કહેતા પાછા શું કે હતા હવે તમારો ખર્ચો બચો કે પણ અહીં જીવ જાય એનું વાત કરી. એનું શું નહીં અમે એવું ને એવું કહેતા હતા બોલો તો બચે એનું બચે નસીબ દાડામાં પણ કેટલા બધા એ કેટલા નાના બધા નાના છોકરા નીકળી મરી ગયા અને મને પહેલું પછી તો કાકાનું પેટ આવી ગયું હા કેવા મરી ગયા વખતે ગાય તો હાથ ભાગી ગયો ને એવું કંઈક હાથ ભાગી ગયો ને એમ શું કોને થયું કઈ અલાસામાં જેઠાણી પપ્પા એવું એટલે ભૂંવાજી તે એમાં જતા એમ એવું એ વાગ્યું હાથમાં વાગ્યું બાઇક પર ફૂટી ગયા બાઈક બધી પડી ગયા એમ ને કારણ કે આ બધું આજ હારી રહ્યું ત્યારે તો ખરાબ બાપા થોડી બહુ ભારે દિવસે જો પેલા તું તને થયું પછી હું બીમાર પડ્યો પછી ગઈકાલે અચાનક રૂહી પડી ગઈ એટલે આ દિવસો બહુ જ ખરાબ હતા નહીં બાપા બહુ ભારે દિવસો છે હા ચાલવાનામાં આવતા પણ જોગણીવાળા મંદિરે કેવું થયું એ તો બહુ જબરજસ્ત એ તો બહુ જ એક્સિડન્ટ થયા અમે તમે આયા ને એના કલાક પહેલા જ એક્સિડન્ટ થયેલો અમે નડિયાદ આવ્યા ત્યારે મોટી ટ્રક અને ગાડી પાછળ હા બસી બે આજે એક ટ્રક આખી ઊંધી પડી ગયેલી છે એટલું સુધી છે આ બધું હોબળીનો પપ્પા ખબર કરવાના હતા ને તો મેં ના કરી મેં કીધું, અમે તો અહીં વડોદરા જવાના ને તે બસમાં જ બસમાં જ જવાનું બસમાં જવાના બસમાં એવું કે જવાનું મને આવડતું નહીં કઈ જવાનું મેં કહું હું છું ને શું ટેન્શન અને મારા ભાઈને એટલા માટે ના આવડે કારણ કે અમે આટલો હતો ને એ આટલો થયો ને ત્યાં સુધી મેં એને બહાર જ નહીં કાઢ્યો પણ હું છું ને હું ગમે તે દુનિયાને ખરેખર ગાઈસ જોસાય કે વસ્તુ સાચી છે હું નાનપણથી લઈને કે આટલે મોટો થયો ને કે હું બસમાં ગયો નથી મને બસમાં જતા આવડતું જ નથી અને બોર્ડ પણ લાગે કે આ કઈ જવાનું છે ને હું કઈ જતો રહું કારણ કે ઋતિકા ભાભી પિયુષ નાનો આટલો હતો ને એથી એના ઘરમાં પૂરેલો તો મોટો તે 2 દિવસ તો મારે એમની જોડે એમ બોલા ચાલી રહી કે તમે કેમ નહીં આવવાનું પણ પેલા એમના પાસે બસમાં ફાવતું કારણ કે અમે મારા ભાઈના કોલેજ જાય એટલે ને કે એક વખત શાંતિ કહી દઉં ત્યારે કે મને આવડતું નહીં અને રિતિકા ભાભી હું તમને શું કહું એ કોલેજ જતો હતો ને તો બી અમે એને મૂકી પછી પાછા આવતા હતા પછી એને કંઈક નોકરી કરવાની દીધી પછી એને કશું અમે મને કશું કરવા જ નહીં દીધું. પણ હું છું ને તમારે દુનિયાને છેડે જવું હોય ને તો લઈ જઈશ શું વાત છે સાથી મેરે ના આથી મેરે સાથી કારણ કે મમ્મીના હે ને એ માણસો પૂછે જોઈએ એને જવાબ હોય. કોલેજમાં બી એને ભણવા હે જવાનું. એક ને એક છોકરો એકને એક છોકરો હોય કઈ અટવાઈ જાય એટલે પણ આ આખા દુનિયામાં આ મોટામાં મોટો પ્રશ્ન એકનો એક છોકરો હોય ને ગાઈસ એકનો એક છોકરો
એ દરેકના મમ્મી પપ્પાને લાગે કઈ બહાર પર ના જવા દે, રમવા પર ના જવા દે, પર્યટન ના જવા દે, પ્રવાસ ના જવા દે. મને કોઈ જગ્યાએ આ લોકોએ મોકલ્યો નહીં. બોલો અમે તો બધા એવું તો ફરેલી એકલી. અમે તો સર હંગાત છે જામનગર ગયેલા એકલા નહીં હું તો એમ નહીં પણ એકલા. હા વસ્તુ હજી પણ મા બાપને છે ને કે મારો એક ને એક છોકરો કશું થઈ જાય તો પછી કોણ જાવે. બીજી વાત તો નાના સ્કૂલમાં મમ્મી ફરવા જવા દેતી હતી. હા કઈ પિકનિક દિવસ ને જવા દે એક પણ પિકનિક. તારે બાપુ જો ક્યાં બેઠો છે તો જસરા હે ઓય આઈકાર મમ્મી રૂહી રૂહી લે હા આ મમ્મીએ ઓનલાઈન મંગાવી. ઓનલાઈન સાડી મંગાવી. ઓનલાઈન મંગાવી જો. આ તો આખો ભગવા કલર છે ને. હું એ તો કહું કે આખો મમ્મીએ કલર બીજો મંગાવ્યો તો આ તો શ્રાવણના સોમવારે પહેરાય. આ શ્રાવણના સોમવારે પહેરાય બકા તો 8 દિવસ ના પહેરાય લગનમાં. બાકી કોઈ જોગી બાબા કે આપણને બહુ આ હાડી હા આખી બહુ ખાલી જો આખી બોર્ડર પટ્ટી એવી છે ખાલી પણ બાકી આખી હાડી. આમ પેલી મમ્મી માટે સાડી લાવ્યા જો. મેં જોયા બહુ મસ્ત હાડી. ની સર? સૌ કિસ્સો આવું જ હશે. મારી આખી બ્લેક કલર. આ રી આ બ્લેક સાડી હા વિથ સેમ બહુ મસ્ત મને કલરે બહુ જોરદાર લાગ્યો. જોરદાર સાડી. મને આવી હાડીઓ કેમ નહીં મળતી? તઈ કા અમે તો કે આનંદ થી લેના 1000 રૂપિયા 1000 રૂપિયા? એકના 1000 રૂપિયા. મસ્ત હાડી. આ ચાલુ ના ભેડું પછી વાહ. જો મમ્મી તને સાડી આપી દે કે છે ઓ વાહ. કદી પહેરતી છે આવી પહેરી જાવ પણ તો ચાલો મમ્મી આ હાડી લાગે. એને આમ દેખાય હાડી પણ આખો આ કલર બહુ એવો હે મમ્મી. ભગવા કલર છે ભગવા. ના ભાઈ મારે તો ગામમાં એટલે બકા આ ઘેડા લોકો માટે ચાલી જાય તમારા માટે ના ચાલે. હા આ શ્રાવણના સોમવાર કરવા માટે મમ્મી સ્પેશિયલ આવી છે એવું લાગે છે. નવા ચોખા લઈને આયા અમૃત છે મસ્ત ચોખા છે જો અમૃત ચોખા લઈને આયા સારા છે. 7 વાળી કેટલા રૂપિયા કટવાયો? 1300 રૂપિયા 1300 રૂપિયાના 20 કિલો 4 કિલો 30 કિલો 1300 રૂપિયા 30 કિલો. પણ આ ચોખા સારા લાગશે બહુ સરસ. એટલે ઉભારાને પૂછી જોઈએ બનાવવા વાળાને જ. મંગુ તમે શું કરો છો? આ ચોખા કેવા છે? મસ્ત તું જો ખાલી. મસ્ત છે. હજુ તો બને પછી ખબર પડે. મારી ચોખા ખાવાય? જો જો ને વિડિયો. ઓય હોય હોય મેં મને બે વફા ચાસણી નડન ભાભીની જોડી માટે એક લાઈક કરી નાખજો ગાઈસ. લાઈક કરી નાખજો કમેન્ટ બી કરજો પણ આ ચાસણીએ ગુલાબ જામુન જોડે ડગો કર્યો. કેવો? આ જો ને આવું પેલું AI થી વિડિયો નહીં બનાવતા. હા હા હા. એવું પહેલું એમને એમનું ટાઈમ પછી AI થી. મિત્રો અહીંયા તો તૈયારીઓ થઈ રહી છે. આજે સંજુડી અને ખુશી બંને જણા પાર્ટ 1 ઉતારશે નહીં? પાર્ટ 1 દેરાણી જેઠાણી તો ગયો, પાર્ટ 2 આવશે સંજુડી ખુશીનું એમ નહીં? કાલે આટલી બધી સાડી પહેરવા વાર નથી લાગી. આવી પહેરેલી. હા કે સાડી પહેરવા દે બેટા આ બાજુ તો. વાવ ઓ અભી તું લાલ લિપસ્ટિક કરી તો ગુલાબી કેમ થઈ ગઈ? તે ખાઈ ગઈ ના તો નુસતી કાઢી ખાઈ જાઓ લિપસ્ટિક ને પકડી જાઓ. લો કેવો તૈયારી થઈ છે અહીંયા તો. જો ધીમે ધીમે એ બધું બહુ ખાસ ન લગાવીશ. આગોડ આગોડ હજુ આગોડ હજુ આગોડ વાર બેટા. બહુ તો આગું ઉડવી જોઈએ. રેડી ચલો માથે ઉડી લો. જોરદાર જોરદાર. જોઈ બકા અમારો રોજનો રૂટીન આ બધો. સંજુડી દેરાણી જેઠાણી સંજુડી મંજુડી સાસુ વહુ સાસુ વહુ બધું બધું આવી જાય. બધું આવી જાય. આપણે દોડિયા જવાનું છે સાડી લેવા છે. હા આપણે સાડી લેવા જવાનું છે અને રાતે ગરબા છે તો આપણે બે જઈશું સાડી લેતા ચોરી લેતા અને અમે આપણા મામાનું લગ્ન આવી રહ્યું નજીક એટલે બધું આપણે લેવા શોપિંગ કરવા જવાનું રિંગ લેવાની સેટ લેવાનું પછી બધી બંગડીઓ સેટ ચોલી સાડી પછી મેકઅપ લિપસ્ટિક પાવડર એ બધું આપણે નડિયાદથી લેતા આવીએ હો લેતા આવીએ પછી આપણે ગરબા ગાવા જઈએ. પહેલા આપણે ગરબા પ્રેક્ટિસ હા તો આપણે રાતે સ્કૂલ મુશ્કેલ ના પડે. ચલો એક રાજાની સસરાની જમકુડી રે જમકુડી એક રાજાની સસરાની જમકુડી રે જમકુડી. હવે આ તો ગરબા આપણે પ્રેક્ટિસ થઈ ગયો ટીમની રમી. ચાલો એક ભૂવા કોની કરવા ગયા ભૂવા પછી દોડતા ઢૂંઢવા આયા માતા
બધા ગરબા થઈ ગયા. હવે આપણે ડાન્સ કર લો ડાન્સ. ના, આ તો પાર્ટી એ પાર્ટી એ પાર્ટી એ ના. આ તો પાર્ટી એ પાર્ટી એ પાર્ટી એ. આ તો પાર્ટી એ પાર્ટી એ પાર્ટી એ. ઓલી બહુ બધા આપણે ડાન્સ કરી લીધા. હવે તો આપણે નડિયાદ શોપિંગ કરવા પણ જવાનું છે નળવાતીનું. ચાલ ફટાફટ. એક ચોલી આપી દો ને. જો મિત્ર અરે પાડી ગઈ તોય તું મને ઊભી નહીં કરતી. પાડી ગઈ તોય ઓ બાપા. ચાલો હવે આપણે પાડી ગઈ તો ખરી. ચાલો આપણે હવે ચોલીની તો ખરીદી કરી લીધી. હવે મેકઅપની કરી લઈએ. આ પાડી ગઈ તોય તમે મને ઊભા નહીં કરતા. વેટ તો ચપ્પલ ચપ પહેરી નાઈ તો મજા બહુ શોખ તો મને તમે એકે ચંપલ ના લઈ આપો તો વેટ ના ચંપલ પહેરું જ ને લગનમાં. લગન ચડના ચંપલ લેવા તે ચંપલ તો મારે લઈ લીધી તે થના. હું પડી ગઈ તોય તમે ઊભા ના કર્યા. હવે તમારી વારી છે. તમે પડી જશો ને તો હું બોલીશ કે તમે વેટ ના ચંપલ હાડી પહેરી ના આવો. મને બોલતા આવડે તમે પડી જશો એટલે તમારી વારી છે. જો ખાલી એટલે તો બધો લઈ લીધી. એ ભૂખ લાગી છે થોડું ખાઈ લઈએ છે પછી ઘરે જઈએ. મને બનાવે છે આ. ચલો આપણે જમી તો જઈએ. કેટલા સારા છે. યમ્મી કેટલા મસ્ત ઢોસા બનાયા છે. ચલ આપણે બધા ખાઈ લઈએ પછી આપણે થોડાક પણ ઘરે પેક કરાવીએ. તારું ના લીધું મારું ના લીધું. તો તમે કીધું કે મને હાલી આપો પહેરી આપો. તમે કશું મોહરમ બોલો ના. મોહરમમાં ઘરે હતા તે તમને મને કહેવાય ના કે મને ચોલી લઈ આપજે કટલરી લઈ આપજે. તમને લાગે મકુ તમે બધું લઈ લીધું. તમે તો કશું લીધું જ નતું. મને કીધું ના કે મને પૈસા આપો મારે બધું સામાન લેવાનું છે. તમે મને કહો ના તો હું કશું લઈ આપું. કાકાનું લગન છે તો મારા કાકાનું લગન છે. હું તમારું લઈને આવી તો હું તમને તમારા અલગ પૈસા આપી દઈશ. તમે આડમથી તમારું લેતા આવજો. મારું કશું ના લીધું ને તે મેં તારું કશું ના લીધું. ત્યાં તારી ચોલી તું લઈ આવજે. મને તારી ચોલીનો શું માપ ખબર હતો અને આ ઠેલું અમારું હોય. તને તારું ઠેલું ખબર મેં તને લઈ આપી તું. એ આપણે તો તું ભૂલી ગયા તારું ઠેલું. લે તે ભોકરિયા બેન મને 6000 નું હતું. એ કટલાની ચોરી ફોલો ગાવા લેતા ગઈ. તું એટલી લેતા તારું તો જોસ્તાને ઉઠાડવા માટે સાડી મમ્મી લઈને આવ્યા છે. એટલે ઘરે મારી બેન આવ્યા છે તો એમને ઉઠાડવા માટે આ સાડી. સારી છે. પા કલર બકાર એને સૂટ થશે. પહેર્યા પછી ખબર પડે. અરે પટ્ટી કાઈ નાખજો. બોલો નાખી આખી આખી કેટલી મસ્ત મસ્ત વિડીયો માર્યો હતી. અમે એકેય એક નથી. પણ કઈ નતું પેટર્ન. એકઈ પેટર્ન હતી જ ને. સાડી સાડી પણ આમ કલર જે તારે બકા આમ થોડું દીપતો કલર લાવવાનો હતો તારે. તને લાગે એમ કલર સારો એવો લાવવાનો હતો. શું છે બ્લાઉઝ પીસ છે. કેટલા ની આવી મમ્મી આ? હા કેટલા? 400 રૂપિયા લીધા. સારી છે પણ આમ કલર મને થોડુંક અનકમ્ફર્ટેબલ લાગે છે. ડિઝાઇન સારી છે. ડિઝાઇન મસ્ત છે અને જગ્યાએ કલર સારો હોત ને તો મસ્ત લાગે એમ. સારી 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 લાગે છે જોશ હવે બકા. ગમે બસ ભાઈ બહુ બે મન ના કરીશ. હા હા જે પહેરું નહીં સારું લાગે. શું કેવું મમ્મી? હા તો પછી મમ્મીએ લીધું ત્યાં પહેરવું પડે બકા. મમ્મીનું મન દુઃખ ના કરાય. હા એ તો ઓ પીવું સિમર મીઠા આપી દે ને. પેલું તરબૂચ આપી દે. એ પેલું પડ્યું એ ના એ પેલું એ બસ નીચે આપી દે ને બસ. થઈ જા સિમ્પલ. આમ તો કલર થોડોક ઓફ વ્હાઈટ કલર કે ના આ ઓફ વ્હાઈટ કલર ના કોફી કલર કહેવાય. ઉભા ના સિલે મારે છે હા ને? નીલે સાર રાતે 8 વાગે પોકર જેવું લાગે છે એમને. હા ભાઈ જવાનું હો હા જવાનું તો બકા ભાઈ પડતું કપડા બહાર બધું પડ્યું કામ બધું તો બરાબર જાને બકા તૈયાર થાય બરાબર. 5 વાગે ગયા ચાલે ચાલ. પ્લેટ જોરદાર લાગે છે. લે પહેરા પછી ઉઠાવવામાં આવી સાડી. પહેરા પછી ઉઠાવવામાં આવી સારી લાગે છે. એટલે જોર જોશ ના કોઈ પણ કલર ના પહેરાવે ને બકા એ કલર પહેરવા જરૂરી. શું કેવું મમ્મી?
અને મમ્મી તને કેટલા મનથી લઈ આલી સાડી જાનો ભાઈ યાર તું મચકામાં આપણે યાર હું ભાઈ બોનને લેવાનું હોય કે લે જો સર નહીં આતો બકા હું કેમ બોલો છો એવું નહીં મમ્મીને મેં એવું કીધું ને કે સાડી નહીં હારી લાગતી એટલે મારી મમ્મી મેં પકડાઈ ગઈ છે એટલે પણ જો સર તને ખુદને બકા કલર નહીં ગમતો તો તું લાવી શું કરવા એટલે એવું નહીં મકુ કલર કમ્પ્લીટ લાગશે આમ ગમે મને જો ડબલ બાજુ બોલો છો ગમે કલર એટલે પણ પછી આમ એક અલગ દેખાય ને ઘેર અને અલગ દેખાય ગઈ જોશા ને મમ્મી બસ હું જૂઠું ના બોલું જોશાને ગમતી નહીં મને ખબર છે અને તમે મારી માથે પાડો છો ગમતું નતું બકા તો પછી તું સાથે ગયેલી શું કરવા તારે કોને કીધું નહીં ગમતી મને ગમે એ ફરી ગઈ ગમે બકા મને ફરી ગઈ જોરદાર લાગે પીહુડી લાલ પાકીટ કમ્પ્લીટ ચલો હા બકા ચલો મોડું થશે જાઓ શું કહેશો મમ્મીને કશે નહીં રજા પર રહેવા જઈશ ને હા હા એટલે ભાઈ તારા બ્લોગમાં બહુ મસ્ત સપોર્ટ મળશે તને હા કશું સપોર્ટ નહીં કરતી ઉપર રમવા જતી રહે ને બ્લોગ ઉતારતી જ નહીં મજો એવું મમ્મી પપ્પાનો બ્લોગ ઉતારવાનો હતા શું કીધું એ તો ચાલશે અહીં આટલું બધું બોલું ત્યાં બોલવાનું હો લીસ હો આવજો હા જાણી જજો બકા આવજો જાણી જજો ફેમિલીને સપોર્ટ કરજો અને એનજી ફેમિલી પણ સપોર્ટ કરજો બંનેને એકબીજાની ફેમિલીના અલગ અલગ વિડીયો જોવા માટે સપોર્ટ કરજો સપોર્ટ કરજો ચલો આવજો બકા આવજો બાબા હારમાં ગોરે લાઈન કરજો કશે હાડું ના આવે ના એ તો ફરીવાર આવીશ ને તમે તો 12 મહિનાનું લાવી દીધું ને બધું મરચું મીઠું રઈ અજમો બધું જ આવી ગયું સામાન હજુ તો બાપે ગયા વર્ષનું તો પડી રહ્યું છે અડધું. જોઈ લો મિત્રો આ જીરું છે ગયા વર્ષના આ બધા જીરું ડબ્બા અડધા સાથી છે એવું અડધા વપરાય અને અડધા પડી રહ્યા જોઈ લો અડધા મેં નાખી આ મરચું છે આ શું છે જીરું અને આ શું છે એ ધણા પાવડર ધાણા પાવડર હે ને આખું વર્ષ માટલું ચાલી જાય ને મમ્મી હજુ સન અડધા ડબ્બા બેટા બાપરે બાપ તો મમ્મી આપણે ખાઈએ શું મેં એમ કેવું છે 5 કિલો મરચું લાવી લી મરચું લઈ લો 5 કિલો મરચું 4 કિલો અડધા અને આ સર અને આ સાલા જે 2 કિલો લાવીને આવે 3 કિલો લાવી બરાબર ચાલશે અને બે આવે 2 કિલો ધોળા જીરું પછી આ આ કિલો લિસ્ટ કિલો મરચું કેટલાનું આવ્યું મમ્મી આ બધું આ બધું 3070 આટલું 3000 રૂપિયાનું હા 3000 રૂપિયાનું જુઓ બરાબર 1.5 કિલો મરચું 600 રૂપિયાનું 500 ગ્રામ કાશ્મીરી મરચું 400 રૂપિયાનું 1 કિલો અજમો 300 રૂપિયાનું 1 કિલો જીરું 350 રૂપિયાનું પછી 500 ગ્રામ રઈ 70 રૂપિયાની 2 કિલો ધાણા પાવડર 600 રૂપિયાનું ટોટલ હળદર 250 એટલે 2 કિલો ને 500 ગ્રામના 750 રૂપિયા બરાબર. ટોટલ 370 રૂપિયા 370 રૂપિયા ટોટલ એમ હા બરાબર 370 ના 3070 સોરી 3000 ના 370 બોલ ને ના ના 3070 કયા સ્કૂલમાં ભણવા ગઈ તું પણ આ છે ને આ જીરો ભૂલી ગઈ અરે બધું ભૂલી જ જવાની જીવનમાં તું મમ્મી પણ 370 રૂપિયા બહુ બધા હાલે મને એવું લાગે છે મરચા 600 રૂપિયા કિલો બહુ ભાવ આપી દીધો ના કેટલી વાર બકા ચલો ને જમવામાં હા થઈ ગયું હમ અપાસ તોડું ક્યારે તોડીશું આ બે રોટલી રહી છે હવે બનાવી દે પછી ખાઈ લે એમ હા થઈ ગઈ ઓકે ચલો તમારે ખાવું હોય તો પહેલા કરી આવો ના શું કરવા હું મારા વાઈફને છોડી નાખું ને બકા તારે ઘી વગર નહીં ખાવાનું જો ઘી વાળી રોટલી બનાવે છે અહીંયા તો રીતે કઈ મસ્ત મજાની દાળ ફ્રાય બનાવી દીધી સાડી મારી ઘી વાળી તારે ઘી વગર મિત્રો જમવાનો સમય થઈ ગયો છે જોઈ લો અહીંયા દાળ ફ્રાય છે અહીંયા જીરા રાઈસ છે ડુંગળી છે અહીંયા મસ્ત મજાની ઘી વાળી રોટલી છે ચલો ચાલુ કરીએ કોણ આવી પેલા હમ પેલો કોણ ફોન આપું તો ચાલો મિત્રો હવે ફટાફટ ઉપવાસ તોડવાનો સમય થઈ ગયો છે તો બ્લોગમાં કરી બનાવી દો ત્યારે હું ઉપવાસ તોડી લઉં માતાજીનું નામ લઈને ચાલો મારું ફેવરેટ ભોજન હું જ્યારે પણ મિત્રો ગુરુવારે ઉપવાસ કરું ત્યારે મારા સાંજે ફિક્સ હોય છે કે દાળ ફ્રાય બનાવવાની છે નહીં બેટા ઓય શું કરું છું કંદુ માય ક્યુટ ગર્લ અરે ગાઈસ હવે ઊંઘવાનો સમય થઈ ગયો છે અને આ બધું શું કરું છું બેટા તું આ ચાકીમ કરું છું અને ચશ્મા કરું છું પણ ઊંઘવાનું નહીં અત્યારે ના ભાઈ તમારે આજે તો તમારી ફોઈ ખબર કાઢવા માટે આવી હતી કેવું લાગ્યું તને મસ્ત હવે બીજું તારી ખબર કાઢવા કોણ આવશે દાદા કયા દાદા બરાબર દાદા ખબર કાઢવા આવવાના તને ખબર છે તને કોને કીધું મમ્મી ચો મમ્મીએ કીધું તને મમ્મીએ કીધું હો. હા હા તો ચલો ગાઈસ એડિટિંગ કરવાનો સમય થઈ ગયો છે અને ફાઇનલી મેકબુક પણ આપણે ઓપન કરી લીધું છે હવે એડિટિંગ કરી અને ફોન લેપટોપ થઈ ગયો અને કાલે આપણે પાટો છોડવાનો છે મારું તો નહીં છું શું નહીં છોડું પાટો છોડવાનો ના ભાઈ
તો ચલો બ્લોગને એન્ડ આપી દો. આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બાય બાય, ગુડ નાઇટ.